આવેલ સાર્વજનિક વ્યાયામ શાળામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। ત્યારે પાદરાના એક જાગૃત નાગરિક દ્વારા જ આ આક્ષેપો કરવામાં આવ્યા છે। પાદરા નગરપાલિકા દ્વારા સંચાલિત યોગા કેન્દ્ર એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપ કરાયા છે। તો પાદરા નગરપાલિકાના લોકોની સંડોવણી હોવા છતાં તંત્ર મૌન છે તેવા ગંભીર આક્ષેપો જયમીન પરમાર ઉર્ફે જીમી દ્વારા કરવામાં આવ્યા છે। આક્ષેપમાં તેઓએ એવું કહ્યું છે કે દાનમાં આવેલ કસરતના સાધનોનું મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે। ત્યારે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન લડવા પાદરાના જીમી પરમાર શું કરી રહ્યા છે તે સાંભળીએ વિડીયોમાં। આમરણનો ઉપવાસ ચાલુ થઈ ગયો છે। છેલ્લા 15-20 દિવસથી નગરપાલિકાને અરજી આપી હતી। માનનીય મુખ્યમંત્રીનો બી ઓર્ડર આવેલો છે, અહીંયા આગળ તપાસનો આવ્યું। માનનીય મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ, પણ નગરપાલિકાએ કોઈ પણ એક્શન લીધી નહીં। અધિક કલેક્ટરનો વાક્યા અનુસાર પીડાણ કરેલું છે, પણ નગરપાલિકાએ હજુ સુધી કોઈ પણ પગલાં લીધેલા નહીં। મને 5 દિવસનું એ લોકોએ અલ્ટિમેટમ આપ્યું હતું। 5 દિવસની અંદર અમે કાર્યવાહી કરીશું એ લોકો પર, પણ 5 દિવસની ઉપર આજે 8, 9, 10 દિવસ થઈ ગયા છે, તો પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી નગરપાલિકાએ। હું ગઈકાલે ગયો નગરપાલિકામાં, તો હજુ સાહેબ નહીં આવ્યા, એવું કહીને આગળ વધાર્યા કરે છે। એટલા માટે મેં એમને અલ્ટિમેટમ આપ્યું હતું 11 તારીખે તમે કાર્યવાહી નહીં કરો તો 12 તારીખે હું આમરણના ઉપવાસ પર બેસીશ, પણ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી। એટલા માટે હું આજે આમરણના ઉપવાસ પર બેઠો છું અને એ લોકો પણ કોઈ પણ કાર્યવાહી કરી નથી। અત્યારે પણ એ લોકો અખાડો ખોલે છે, બંધ કરે છે, પણ ડાન્સ ક્લાસ ચાલુ છે। નગર પંચાયતની જગ્યા પર બેસીને નગર પંચાયતની જગ્યા કરેલી છે, ભાઈ કૌભાંડથી બનાવેલું છે અને મેં કૌભાંડના પર્દાફાશ કરેલા, તો પણ નગરપાલિકા કોઈ પણ કાર્યવાહી કરવા તૈયાર નથી। એટલા માટે હું આજે આમરણના ઉપવાસ પર બેઠો છું। જ્યાં સુધી એ લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય અને એ લોકોનો અખાડો બંધ નહીં થાય અને નગરપાલિકા સંચાલન નહીં કરે ત્યાં સુધી હું અહીં આગળ આમરણના ઉપવાસ પર બેસું। જય ભીમ, જય સંવિધાન।